ભરતી કરવા માટે ઉમેદવારો માંગ કરી રહ્યા છે। ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ઉમેદવારો ભેગા થયા। ધોરણ 9 થી 12 માં ખાલી જગ્યાઓ ભરવા માટેની તેઓ માંગ કરી રહ્યા છે। શિક્ષકોની ભરતીમાં સાસુ વહુ પણ આંદોલનમાં જોડાયા। વહુને નોકરી મળે તે માટે સાસુ પણ આંદોલનમાં જોડાયા છે। જામનગરથી સાસુ વહુ ગાંધીનગર આવ્યા। સાસુ કહી રહ્યા છે કે પુત્રવધૂને પણ મારી દીકરી છે, ભણી ગણીને પરીક્ષાઓ પાસ કરી છે, સરકારે નોકરી આપવી જોઈએ। આજે પણ અમારો હક માંગવા આવ્યા છીએ। અમે વારંવાર કહીએ છીએ કે આ 9 થી 12 ની ભરતી છે તે પૂર્ણ કરો, પણ સરકાર છે તેને આ ભરતી પૂર્ણ કરવામાં કોઈ રસ નથી। તો તમારે કરાર આધારિત શિક્ષકો લેવા જ છે, બરાબર? તો આ બાળકોનું ભવિષ્ય છે એ શા માટે બગાડો છો? અમારે શું કરવાનું? અમારે વારંવાર ગાંધીનગર ઢસડાવવાનું, વારંવાર ગાંધીનગરના ધક્કા જ ખાવાના? અમે જે ભાવિ શિક્ષકો છીએ, અમે ક્વોલિફાઈડ છીએ, ટેટ ટાટ પાસ કરીને અહીંયા આવેલા છીએ। અમને શાળા પસંદગી પણ મળી ગઈ હતી, બધું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઈ ગયું, શાળા પસંદગી મળી ગઈ, પણ અમે 1-2 માર્ક માટે રહી ગયા છીએ। જગ્યાઓ ખાલી છે, ઘણી બધી ખાલી છે, પણ છતાં સરકાર છે એ કાંઈ એક્શન લેતી નથી। નિવૃત્ત શિક્ષકોને જો તાત્કાલિક નિર્ણય લઈ અને એ બધું કરી શકતા હોય કે હાલો નિવૃત્ત શિક્ષકોને પાછા લઈ અને આ લોકો જે ભાવિ શિક્ષકો છે એને કાયમી માટે કરવા માટે તાત્કાલિક નિર્ણય શા માટે નથી લેતા? આ નિર્ણય બધું એના જ હાથમાં છે ને। તો હવે આ ભાવિ શિક્ષકો અત્યારે રસ્તા ઉપર આવી ગયા છે અને આવું કરે છે, તો આ લોકોએ સમજવું જોઈએ કે ના, આ ભાવિ પેઢીનું ઉજ્જવળ ભવિષ્ય કરનારા શિક્ષકો છે, તો એને